તો ખેડૂભાઈ ખેતરમાં પાણી વાળતા હોય એ જ સારા લાગે મારા વાલા. ખેતરમાં પાવડા મોકલાવી 2-5 વાલા એના જેવું છે. અત્યારે પાણી ચાલુ કર્યું અમે, અને આપણી આ વાવેલી વસ્તુ છે એને ખાસ પાણી જરૂર હતી. મોડું તો મોડું ભાઈ, જઈ ગયા ત્યાંથી સવાર પટાણ મેં ચાલુ કરી દીધું પાણી, કારણ કે સોયાબીન ભલે પીરા પડી ગયા પણ શું કરવું, કારણ કે વસલી જે આપણે વસ્તુ વાવી હતી એમાં ખાસ પાણીની જરૂર હતી. તો 3 ક્યારે આપણે પહેલાં પલાળ દેવાના છે, જેથી આપણે એ ખબર પડે કે એની નરવાઈ છે એ પાણી. એમાં મને એમ કે તમે સા લઈને આવીશો અહીંયા વાડીએ? હાલો સા લઈને જઈએ છીએ. માં ઠાકી ગયા. હાલો તો હું જાઉં છું. માં 2 રકબી છે કે તો જય મુરલીધર ને જય દ્વારકાધીશ. બધાને કેમ છો? મજામાં? તો શરૂઆત કરી આજના હવારના બ્લોગની. તો દોસ્તો હવારમાં તમને તો શરૂઆતમાં તમને દેખાતું છે ઓલી બાજુ છે એ આપણી એક્ઝેક્ટ ઓલી બાજુ છે એ મોરલો કડાઈ કરીને ઊભો છે. જો ઓલી બાજુ દેખાય તમને, જો એ જે સફેદ દેખાય એ ખરેખર મોરલો છે એ કડાઈ કરીને ઊભો છે. એટલે હવારમાં કુદરતી વાતાવરણમાં સૂરજનારાયણ હંતા કુકડી વાદળા રમતા હોય એવું છે એ વાતાવરણ સર્જાણું. અને ગિરનાર ઉપર છે એ આજે વાદળા કંઈ છે નહીં, ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે ફૂલે. ને અત્યારમાં તમે જોઈ શકો છો બધી જગ્યાએ હરિયાળી. અને હવે તો આમ તો મોસમનું ટાણું આવી ગયું એવું કહેવાય, કારણ કે બોલે તો પાકી ગઈ છે. અને ટૂંક સમયમાં આપણે પણ છે માંડવી ને બધું કાઢવાનું થાય, એટલે બપોર પછી આપણે જાહું વાળીએ. તો અત્યારે તમે દર્શન કરી લો, ઘણા દિવસ પછી આજે ગિરનારના તમને દર્શન કરાવ્યા છે. તો જય ગિરનારી, જય દાતાર, જય ગિરનારની ભૂમિ છે. તો આવી ભૂમિમાં છે એ પવિત્ર ભૂમિમાં છે એ આપણે વસવાટ કરીએ છીએ, એટલે કે રહીએ છીએ. આવા ગિરનારની વચ્ચે આપણું ગામ આવેલું છે, તમે બધાએ જોયું હશે. તો એવું છે બધું. એને અત્યારે જો કામકાજમાં તો કાંઈ છે નહીં બીજું કંઈ ને. હવે આપણે વળશું બપોર પછી વાડીના વ્લોગમાં જોઈએ છીએ વાડીએ આપણે શું એ કામકાજ નીકળે છે. હાલો અત્યારમાં શું છે, વરસાદ જો કે વાટ જોઈએ છીએ પણ હજી કંઈ થયો નથી, થાય તે જોયું જાય. તો હવારમાં દોસ્તો તમને ખબર છે ઈશ્વરની રચના એવી મોરલો છે એ કડાઈ પૂરીને ઊભો છે. જો આ બધું તમને દેખાતો હોય સીધો જો આ એક ઈશ્વરની રચના અને કુદરતની કળા તમને દેખાય. સામો મોરલો છે એ કળાઈ પૂરીને ઊભો છે. જો કેવી રીતના કળાઈ પૂરીને પણ આટા મારે આમ તેમ. તો હવારમાં આવા પંખી પારેવડા કુદરતી મીઠા સ્વરો સંભળાતા હોય અને મોરલાએ કળાઈ કરે. તો આવી ગયા છે દોસ્તો આપણે વાડીએ. અને અત્યારે હે જેવો તડકો. અને જો કે આપણી એક ખાસિયત છે કે આપણી માંડવી હજી કંઈ લંઘાતી નથી. બહુ હારી છે આપણી, હે જોરદાર, બહુ મસ્ત મજાની માંડવી. અત્યારે હું વાંસું વાડીએ ચા પાણી લેવા, કારણ કે 5 વાગી ગયા છે. ચા પાણી લેવાનું ટાઈમ થઈ ગયો છે. ને આમાં હજી અમારે ખડ લેવું છે, પણ હવે શું છે 2 દિવસની જાળવવું છે, કારણ કે હજી અમે ખોટા ઓલા કરીને હું ઉખડે ને બીજા નંબરમાં ખોટી લંઘાય અથવા તો તોડે એવું થાય. તો અત્યારે આમાં હેલા જાય છે, પણ આમાં ધ્યાન રાખવું પડે. નીચે જીવજંતુ જનાવર છે એ વરી હોય તો કાંઈ. અને હાલો માં હામાં હિલાવો, થોડાક હાલો આગળ. તો સા લેવા જઈએ છીએ. માં આવી ગયા છે હામાં, પણ હવે આપણે પંથ કાપી જઈએ છીએ, કારણ કે સાવરની કશે મમ્મી દેવાનું લઈ જવાનું છે. તડકો એ બહુ છે. આખું સૂરજનારાયણ હું જોઈ તો કંઈ ખુલે નહીં એવી. અને હું તો કહું સા માં તમે લઈને આવશો માં? હે ચંપલ નથી પહેર્યા છે કે એવું છે? તો આવી ગયો છે સા પાણી. એમાં મને એમ કે તમે સા લઈને આવીશો અહીંયા વાડીએ? હાલો સા લઈને જઈએ છીએ. માં ઠાકી ગયા. હાલો તો હું જાઉં છું. માં 2 રકબી છે કે તો અત્યારે આવી ગયો છે મારા હાથમાં ચા. ને અત્યારે હું લઈને જાઉં ચા ઓનીકોટ થઈને લઈને જવું છે. પણ ત્યાં આપણે મોરના ઢેલના ઈંડા જોવા છે, તો જોઈએ છીએ કે ઈંડા છે કે નથી, કારણ કે એમ નક્કી નથી. હવે 2-3 દી પહેલાં તો હતા. અને અત્યારે જે 5 વાગ્યાનો સા આવી ગયો, અડધે પૂગી ગયો. અને હાલો વાં લઈને જાઉં અને પછી આપણે ઓનીકોટ આટો મારીને મોરના ઢેલના ઈંડા છે કે નથી એવું એ બધું જોઈએ. તો છેલ્લે સુધી દોસ્તો વિડીયોમાં જોડાઈ રહેજો હો બાપા. તો ગિરનાર ઉપર તો એક વાદળનું ઝુંડ છે, એ તમને ખબર છે આટા મારે છે. ને અત્યારે સૂરજનારાયણ જુઓ કેટલી ગરમી આપે છે, તપારો. અને આપણી માંડવી છે એકલા જોરદાર, કંઈ ઘટે નહીં એવી. ને અત્યારે હું જાઉં છું ઓનીકોટ છે આપણી, અહીંયા ચા પીવાનું ને એવું બધું છે. એટલે માંડવી જો પૂર જોશમાં આપણે વાડીએથી નીકળી ગયા હતા, પાછા હાયલા પૂગી જાય છે વાં થોડુંક આવે છે પાણી. અહીંયા પહેલાં મારે ડાટો સરખો કરવો જોઈએ, કારણ કે ડાટો નીકળી જાય તો સોયાબીન પીરા પાડીને બગાડી નાખશે. એટલે હે ને હા સડી ગયો મને, હા બહુ હા સડી ગયો હોય ને. હાલો હવે જો આપણે હાથમાં આવી ગયા ચાની કીટલી, અને આ ગિરનારની ગોદમાં જે ચા પીવાની મજા છે એ એક અલગ છે. ચાલો હવે આપણે
ઝારી ઠેકી જાય, કારણ કે ઓલરેડી બાંધેલી છે ઝાર. એમાં તો ભૂંડાનું રક્ષણ છે ભાઈ સૌથી મોટું. સોયાબી હારામાં હારા પહટી ગયા છે, હમણાં તો પાટલા અડી ગયા. હમણાં કેવા હતા ને કેવા થઈ ગયા, બહુ હારામાં હારા સોયાબી થઈ ગયા, જોરદાર. હો કાંઈ ઘટે નહીં. મને અહીંયા આલે નેદવાનું. તો આમાં આપણે વાવ્યું છે ધાણા, પણ હજી તો ઉગા નથી, વાર લાગશે, કારણ કે હુકાઈ ગયું ને પાછું પાયું જોઈએ. તો હાલો મમ્મી ચા પાણી પીવા. ક્યાં? ત્યાં પાણી? તો હાલો હવે આપણે ચા પાણી પી લઈએ અને કામકાજ છે પૂરું કરીએ. તો હાઈન પડી જાય. હાલો મમ્મી નેદવાનું પછી કરી જવું. એટલે હાલો ચા પાણી પી લઈએ. આવી જાઓ, આવી જાઓ. કોઠીમડા પણ એમ વહેલા માથે ચડી ગયા, બાકી કાંઈ ઘટે નહીં. એવા ફળફળીઓ હાડે હરું ફેરે રાખે. તો હાલો અહીંયા પાણી નહીં આવી ગયા, ચા તો મૂકી દઈએ અને ચા પાણી પી લઈ. કદી કખડા મૂકી દો બાકી. હાલો. તો વાત કરી દોસ્તો એગ્રીકલ્ચરની, તો અત્યારે એગ્રીકલ્ચરમાં એટલે કે આપણી ખેતીવાડીમાં હે સોયાબી હે બહુ મસ્ત રીતે થઈ ગયા જોરદાર. ને આપણે વાવેલી વસારે આઈટમ વાનગી જે પણ કંઈ કેવી વસ્તુ બહુ જોરદાર રીતે હે હાયરું પૂરી ગઈ છે. તમને દેખાતી છે વસારે વસારે બધી જગ્યાએ હે ફૂલે ફૂલ રીતે કમ્પ્લેટ વૈસલી આવ્યું હે હરડાટ દેખાય છે સાઈડ હેઠેથી માંડી અને વૈસ લગણ. તો એ ટાઈમસર માનો કે હજી વરસાદના ક્યાંય અંધાર નથી, તો આ વસ્તુને વરસાદ બહુ નડે તો જો એ થોડીક આમે હવે છે ને પાણીની ખાસ જરૂર છે. લગભગ કાલના દિવસમાં પાછું પાણી પાવું જોઈએ. લિસ્ટ એમાં એવું છે કે અત્યારે જાણે પાણી પાઈએ ને તો પછી બહુ ઓવર થઈ જાય ને તોય નકામું. એટલે જો અહીં તમને દેખાતું છે આ થોડીક ઢળી ગઈ એનું કારણ તો કે એને ખાસ પાણીની જરૂર છે. આ ક્યારો અમે તળી પડી ગઈ ને એટલા માટે હવે આને પાણી આપણે આજ તો નથી પાવાના, કાલે લાઇટ આવે સવારમાં એટલે કાલે આને પાણી ચાલુ કરી દેવું છે. એટલે આ વસ્તુ છે એ ખાઈ વધવા માંડે અને પછીથી થવા માંડે. તો દોસ્તો અત્યારે આપણે ઉતારી છીએ આમાં ઝીણા કામકાજમાં. તો જો આ જાણે સોયાબીનમાં મારે આગળ પાણી ચડાવ્યું હતું, પણ હવે એવું છે કે 5 સાડા 5 તો થઈ ગયા, તો લાઇટ આગળ લગભગ વહી જાય એટલે નક્કી ના રહી. વળી વહી જાય તો ભૂંગરા સેટ મારે દેખાય વાડી, ત્યાંથી ભૂંગરા લાવવા વળી પાછા અહીંયા નાખવા, તો વળી લાઇટ વહી જાય તો મારો ધક્કો એમને જાય, તો ધક્કો આપણે બહાર નથી જવા દેવાનો. એટલે કે પાણી આ 10 વાર કાલ વારસ્યું. બાકી જો આપણું વાવેતર ને બધું હાઈ ક્લાસ છે અત્યારે, ને હવે ભીંડાય છે ધીરે ધીરે કાઢવાનું ને એવું બધું હાલે, પારવા છે. એટલે ધીરે ધીરે કામકાજ હાલે રાખે વાડીનું. બાકી મોજ દરિયા અત્યારે તડકો ઓછો પડી ગયો એટલે દિયાસમાં તો ખાસ કામ કરીને બહુ મજા આવે કરવાની. બાકી બહારનું કે બપોર વસાર વર્ગે ને માથા ફાડી નાખે એટલો તડકો હોય, પણ આપણે જો કે હોતા નથી બપોર વસાર. આપણે 5 સાડા 5 વાગે આવી તો વાડીએથી અત્યારે તમે જોઈ શકો છો બધી જગ્યાએ આપણે ઉગાવવાનું બધું શ્રેષ્ઠ આવી ગયું છે. માંડવી એ બહુ મસ્ત રીતે. અને હાલો હવે થોડાક કામે વરે ગયા, નગર આગળમાંથી પડકાર થાય ખોટી કાંઈ થાય એટલે બાસ્કુ લઈને થોડુંક છે હું કામ કરી લઉં અને પછી છે ગામમાં જવાનું ટાણું થઈ જાય. મોડું તો મોડું ભાઈ, જગ્યા ત્યાંથી હવાર પટાણ મેં ચાલુ કરી દીધું પાણી, કારણ કે સોયાબી ભલે પીરા પડી ગયા પણ શું કરવું, કારણ કે વૈસલી જે આપણે વસ્તુ વાવી હતી એમાં ખાસ પાણીની જરૂર હતી. તો 3 ક્યારે આપણે પહેલાં પલાર દેવાના છે, જેથી આપણે એ ખબર પડે કે એની નરવાઈ છે એ પાણી ઘટતું તો એના હિસાબે ઝાંખે પડી હતી કે પછી કોઈ રોગ રાગું લગન પીડા. એટલે મેં અત્યારે હાંજમાં લાઇટ તો છે તો હાલતું કરી દીધું છે પાણી. અને આમથી આવે છે માં દૂધ લઈને આવશે પછી આપણે ગામમાં જવું. તો અત્યારે માં થોડુંક પહાડ પલરી ગઈ અને પારું ચાલુ કર્યું છે. જો એ પી જાય અને કાલના દિવસમાં જો રિઝલ્ટ આવી જાય તો ખબર પડે પાણીની ઘટ છે, બીજી કંઈ ઘટ છે એની મારા વાલા. તો થોડું ઘણું પાણી મોકલાવીએ ને મારા વાલા, એટલે આપણને ખબર પડતી જાય કે પાણી ઘટે છે શું ઘટે. જો કે 3 જગ્યાએ ઓલરેડી પાણી જાય છે, થોડુંક અહીંયા થોડુંક વાં અડધો કાઢ્યો એટલે બહુ સલાઈ નહીં અને બે વાતું. તો ખેડૂત ભાઈ ખેતરમાં પાણી વાળતા હોય એ જ સારા લાગે મારા વાલા. તો ખેતરમાં પાવડા મોકલાવી 2-5 વાલા એના જેવું છે. અત્યારે પાણી ચાલુ કર્યું છે મેં, અને આપણી આ વાવેલી વસ્તુ છે એને ખાસ પાણી જરૂર હતી. તો હાઈ ટાણે મેં કરી દીધું ચાલુ પાણી, કારણ કે પાવડો લઈને અને 2-3 જગ્યાએ ફૂટ્યું ને હા સડી દીધો. ફૂલે ફૂલ છે એ પાવડા મારી દેવાઈ ગયો મારી આવું, કારણ કે કામ જાજુ રાત થોડીને વેહ જાજા ગુજરાતી ભાષાને કહેવત છે એમ. અત્યારે હાંજ પડી ગઈ છે ને મારે કામ જાજુ છે, કારણ કે ઓલરેડી એટલો ક્યારો પાવો છે. પણ હાલતા 2-3 જગ્યાએ ફૂટી જાય છે. મોરલાઈ મીંડા ખડખડાટી બોલાવવા ટૂંકા કરવા તો હા સડી ગયો છે ને ભલે સડી ગયો. ઘડીક કામકાજ કરી લઈ ત્યાં જવાનું ટાણું થઈ જાય. અને પછી ગામમાં જો કે ગાડી તો અહીંયા જ પડી છે, થોડું ઘણું લઈ જવાનું છે ને હપેતરા ને એવું બધું છે. તો પાણી જો આ 2 શેર કેરામ છે પી જાય તો કાલના દિવસમાં ખબર પડી જાય કે આમાં પાણીનો વાંધો છે કે પછી કે રોગાજ છે જોયું જાય.